में आया माँ सुके कोण हेंडे से हामा हो अमने पाड़वा એટલે बाकी तमारे रोमना नाम लेवा। तो पहला तो बधाने आपड़ा जय माताजी मित्रों। तो मित्रों तमे स्टार्टिंग में जे हैप्पी बर्थडे नु स्टेटस जोયું मित्रों, तो मित्रों एवं स्टेटस तमारे तमारा फोटा अथवा तमारा फ्रेंडना के बीजा कोई पण ना फोटा एड करीने बनावता शीखવું હોય मित्रों, तो मित्रों तमारे फक्त आ विडियो स्कीप कर्या वगर एकवार पूरो जोवानो रहेशे। केम के तमने बधाने खबर हशे के आपणे जे ऑल मटीरियल आपी छे एमां आपणे पासवर्ड राखीए छीए અને આપણે પાસવર્ડ ટોટલ 4 અંકનો રાખીએ છીએ અને બબે સ્ટેપ કરીને આપી દઈએ છીએ। તો તમે વિડીયોને સ્કીપ ના કરતા એટલે તમને ચોક્કસ પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને તમને આવું હું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો અલાઇટ મોશન તમારે લઈ લેવાનું રહેશે। અલાઇટ મોશન લઈ અને મિત્રો જે મેં તમને બે પ્રોજેક્ટ આપેલા છે બંને પ્રોજેક્ટ આ પ્રકારના હશે। તો બંને પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટ એડ કરશો મિત્રો તો તમારા આ ઓપ્શનમાં અહીંયા આવી જશે। મિત્રો અહીંયા ઓપ્શનમાં આવી જશે અને અહીંથી તમે બંને પ્રોજેક્ટને એડ કરી લેજો। આ રીતના બંને પ્રોજેક્ટ અહીંયા એકસાથે આવી જશે। એટલે આ રીતના બંને પ્રોજેક્ટ આવી જાય મિત્રો એટલે સૌ પ્રથમ તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે। फोटो प्रोजेक्ट ओपन करशो मित्रों એટલે તમારે પ્રોજેક્ટ કંઈક ફોટો પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે। મિત્રો તો આમાં શું કરવાનું છે એ હું તમને બધું સમજાવી દઉં, તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। તો મિત્રો સૌપ્રથમ તમને અહીંયા તો નામ લખેલું બતાતું હશે મિત્રો। તો અહીં પહેલાં તો મનોજ ઝાલા લખેલું છે, તો તમારે એ નામ ચેન્જ કરવું હોય મિત્રો તો તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં। તો પહેલાં મનોજ લખેલું છે તો આ મનોજ લખેલું ઉપર આપણે ક્લિક કરશું ના એડિટ ટેક્સ્ટમાં જશું અને એમાં જઈ અને આ નામ તમે ચેન્જ કરી શકો છો। ને અહીંયા ટીકના બટનમાં નામ ચેન્જ કરી જે પણ લખી અને ટીક કરી દેવાનું રહેશે એટલે તમારું નામ ચેન્જ થઈ જશે। તો અહીંયા હું અત્યારે કાંઈ પણ લખી દઉં, અત્યારે ચાલો ને મુકેશ લખી દઉં છું। અહીંયા હું અત્યારે આ મુકેશ લખી દઉં છું। તો આપણે મુકેશ લખી લીધું અને પછી મિત્રો તમારે શું કરવું છે, ઝાલા લખેલું છે, ઝાલા લખેલું છે તો તમારે એને ચેન્જ કરવું હોય મિત્રો તો એને શું કરવાનું રહેશે એ હું થોડુંક તમને સમજાવી દઉં। તો મિત્રો આપણે અહીંયા તમારે ટેક્સ છે સિંગલ આપણે મૂકેલા છે, તમે જોઈ શકો છો મિત્રો। જે પણ અલગ છે એ પણ અલગ છે, એલ પણ અલગ છે। તો મિત્રો તમારે ચેન્જ કરવું હોય તો શું કરવાનું રહેશે હું તમને સમજાવી દઉં। તો મિત્રો તમારે ઠાકોર લખવાનું છે તો ઠાકોર માનો કે આપણે ઝાલામાંથી અત્યારે ઠાકોર લખવું છે તો શું કરશું, પહેલાં આપણે આ ટેક્સ્ટને ચેન્જ કરી લેશું। તો અહીંયા આપણે ટી કરી દેશું, આ ટી કરી દેશું, ટી કરી અને પાછું નીચે આવી જશું। નીચે આવી અને અહીંયા હું એચ કરી દઉં છું, આપણો આ એચ કરી દઉં છું। તો આ એચ કરી અને પાછો અહીંયા એ કરી દઈશું। તમે વિડીયો સ્કીપ ના કરતા કેમ કે તો જ તમને સમજાશે। અને પાછું આ ટીક કરી દઉં છું, પાછા નીચે આવી જશું। તો આપણે આ 4 જ અક્ષર થયા। તો હવે આને શું કરવાનું છે, સેટ કરવા માટે તમારે ટીને થોડોક આગળ લઈ લેવાનો છે। આ રીતનું આગળ લઈ લેવાનું, સાઈઝ થોડીક નાની કરી લેવાની છે। આ રીતની બધાની સાઈઝ સેમ જ રાખવાની છે। તો આપણે સાઈઝ થોડીક આની 2400ની આસપાસ કરી લઈશું। તો આ ફોન્ટને થોડોક આગળ લઈ લઈશું, આપણું ઠાકોર નામ આખું સમજાઈ જવું જોઈએ। તો આને પણ હું સોરી મિત્રો આને પણ હું 24 સાઈઝ કરી લઉં છું। તો બધાની સાઈઝ સેમ જ રાખવાની રહેશે કેમ કે તો જ તમારે બધા નામ સરખા આવશે અને પરફેક્ટ આવશે। તો આને પણ હું આલી સાઈઝ કરી અને એને પણ આ રીતનું અહીંયા રાખી દઉં છું। તો તમે વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો જોયા રાખજો કેમ કે થોડુંક મારે તમને સરખી રીતના સમજાવવું છે એટલા માટે।
તો આને પણ આપણા 4 જ અક્ષર થયા છે. તો હજી આપણે થોડાક અક્ષર જોઈશે. તો આને શું કરવાનું છે, આ કેને આપણે કોપી કરી લઈશું. તો કોપી કરવા માટે આ ઓપ્શનમાં જવાનું રહેશે. કોપી કરી અને ડુપ્લિકેટ લેયર કરી લઈશું. સોરી મિત્રો, ડુપ્લિકેટ કરવાની છે, તો આપણે ડુપ્લિકેટ કરી લઈશું. આ ડુપ્લિકેટ કરી અને પાછું તમે જોઈ શકો છો અહીંયા ડુપ્લિકેટ લેયર આપણી આવી ગઈ છે. તો અહીંયા તમારે પાછું એડિટ ટેક્સ્ટમાં જઈ અને ઓ કરી દેવાનો છે. આ ઓ કરી દેવાનો છે. એને થોડોક આમ સાઈડમાં લઈ લેવાનો છે. આ રીતની તમે જોઈ શકો છો મિત્રો. અને પાછું એને પાછી આપણે ડુપ્લિકેટ કરી લઈશું. આ ડુપ્લિકેટ પાછા કરી લઈશું. ડુપ્લિકેટ કરી અને હવે આપણે આર કરવાનો રહેશે. તો હું પાછો આર કરી લઉં છું. આ આપણો આર પણ થઈ ગયો, તમે જોઈ શકો છો મિત્રો. આ રીતનું ઠાકોર થઈ ગયું. તો મિત્રો હવે તમારે આ બધાની સાઇઝ તમારે થોડીક એડજસ્ટ કરી લેવાની છે. આમાં નામ પૂરું સમય જવું જોઈએ એટલી સાઇઝ કરી લેવાની. તો હું આની સાઇઝ ફોન્ટની સાઇઝ થોડીક હજી નાની કરી લઉં છું. તો આની 2300ની આસપાસ કરી લઉં છું. તમારે નામ જે હોય એ પ્રકારની સાઇઝ કરી લેવાની છે. મતલબ કે આખામાં નામ તમારું સમાઈ જવું જોઈએ. તો હું ફટાફટ બધાની સાઇઝ આટલી ફોન્ટની કરી લઉં છું 2300. તમારે પણ જેટલું લાંબુ નામ હશે એટલી સાઇઝ તમારે નાની કરવાની રહેશે. તો હું ફટાફટ નાના કરી લઉં છું બધાની સાઇઝ. તો મિત્રો આપણે બધા ફોન્ટની સાઇઝ નાની કરી લીધી. હવે લગભગ આખામાં આપણું નામ સેટ થઈ જવું જોઈએ. તો હું આ રીતનું રાખી દઉં છું. બાજુમાં આપણું ઠાકોર નામ આ રીતનું સેટ કરી લઉં છું. બાજુમાં આ રીતનું. હવે લગભગ આપણું પરફેક્ટ સેટ આવી જશે મિત્રો. સોરી મિત્રો, આપણે અહીંયા કે રાખવાનો હતો. તો હવે લગભગ આપણું નામ પરફેક્ટ આવી જશે આમાં સેટ. તો હવે પરફેક્ટ આપણું મિત્રો આમાં નામ સેટ આવી ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. થોડુંક તમારે આ વિડીયો લાંબો થશે પણ મિત્રો આપણે પરફેક્ટ તમને સમજાવવાનું છે એટલા માટે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણું પરફેક્ટ આમાં નામ સેટ થઈ ગયું છે. ફક્ત તમારે આ રીતના એડજસ્ટ કરવામાં થોડીક વાર લાગશે. બાકી પરફેક્ટ આમાં નામ તમારે સેટ થઈ જશે. તમે હવે જોઈ શકો છો મિત્રો આપણું પરફેક્ટ આમાં નામ સેટ થઈ ગયું છે મિત્રો. આ રીતનું તમારે નામ સેટ કરી લેવાનું છે મિત્રો. પછી મિત્રો મુકેશ લખેલું છે અને પરફેક્ટ આ રીતનું વચ્ચે સેટ કરી દેવાનું છે. તો આ રીતનું આપણું ટેક્સ્ટ નામ સેટ કરી લેવાનું છે. પછી મિત્રો આટલું કરી અને તમારે અહીંયા હેપી બર્થડે લખેલું છે એ રાખવું હોય તો ભલે, બાકી એને પણ તમારે ચેન્જ કરી શકો છો. જે પણ તમારું કંઈ બીજું નામ રાખવું હોય તો તમે રાખી શકો છો. આ તો તમારો બર્થડે હોય તો તમે આ જ નામ રહેવા દેજો. બાકી તમારે બીજું કોઈ પણ રાખવું હોય તો આટલું આપણું નામનું સેટ થઈ ગયું. હવે મિત્રો હું તમને ફોટા કઈ રીતના એડ કરવાના છે એ પણ હું સમજાવી દઉં મિત્રો. તો મિત્રો નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે તમને આ 4 ગ્રુપ આમાં જોવા મળશે મિત્રો. તો તમારે પહેલાં જ ગ્રુપમાં આવી જવાનું છે. પહેલાં ગ્રુપમાં આવી અને આ રીતના 2 શેપ બતાવશે તો તમારે પ્લસના બટનમાં જઈ અને ફોટો લઈ લેવાનો છે. જે પણ જેનો બર્થડે હોય એનો ફોટો લઈ લેવાનો હશે. તો આપણે આ મનોજભાઈનો ફોટો લઈ લઈશી અને આપણે એને આ પરફેક્ટ આ રીતનું અહીંયા સેટ કરી લઉં છું હું. તમે જોઈ શકો છો સાઈઝ તમારે આ રીતની એડજસ્ટ તમારી રીતના કરી લેવાનો છે. જે રીતનો તમારો ફોટો હોય આ રીતનો સેટ કરી લેવાનો છે ને બેક આવી જવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો પરફેક્ટ આ રીતનો આમાં એડ થઈ ગયો છે મિત્રો. તો તમારે 4 ખાનામાં આ રીતના ફોટા એડ કરી લેવાના છે. પછી મિત્રો 4 ખાનામાં ફોટા એડ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવું છે, ફોટાને સેવ કરવાનો રહેશે. તો સેવ કરવા માટે મિત્રો આ ઓપ્શન સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને ફોટાને તમારે કરંટ ફ્રેમ વિથ PNGમાં સેવ એના ઉપર ટિક કરી અને અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનો છે. અહીંયા એક્સપોર્ટ તમને બતાવી અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનો છે એટલે ફોટો તમારો સેવ થઈ જશે મિત્રો. તો મિત્રો મેં પહેલાં જ ફોટો સેવ કરીને રાખેલો છે એટલે હું આ ફોટોને સેવ નથી કરતો. તો મિત્રો આ પ્રોજેક્ટમાં તમારે આટલું કરવાનું રહેશે. પછી મિત્રો બેક આવી જાઉં છું. બેક આવી અને પછી મિત્રો તમારા લિરિક્સવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે. એ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે એ પ્રોજેક્ટમાં તમને કંઈક બતાવી દો આ રીતનું જોવા મળી જશે મિત્રો. અને મિત્રો હું તમને એ પણ કહી દઉં આપણે આમાં જેટલા પણ ફોન્ટ યુઝ કર્યા છે બધા જ ફોન્ટ આપણે આપી દીધેલા છે ઓલ મટીરિયલમાં. તો મિત્રો આ લિરિક્સવાળો વિડીયો છે. જો મિત્રો તમારે આ ફોન્ટ બધા પરફેક્ટ સેટ કરવા હોય, કેમ કે તમે ફોન્ટ આમાં એડ નહીં કરો તો મિત્રો તમારે ફોન્ટ અલગ બતાવશે એટલે તમારે ફોન્ટ આમાં એડ કરવા જોઈશે. અને આ કાંઈ મગજમારી ન કરવી હોય મિત્રો તો તમારે શું કરવાનું છે, મેં એક લિરિક્સ જે આની વિડીયો લિરિક્સ છે આ 10 સેકન્ડની લિરિક્સ વિડીયો એ તમારે ડાયરેક્ટ એડ કરવી હોય તો ડાયરેક્ટ એડ કરી શકો છો. એટલે તમારે ફોન્ટ બોન્ટ એડ કરવાની કાંઈ પણ મગજમારી નહીં. એ મેં આમાંથી સેવ કરેલી છે એટલે તમારે કાંઈ મગજમારી નહીં. બાકી તમારે આ લિરિક્સ રાખવી હોય તો તમે રાખી શકો છો પણ તમારે આમાં ફોન્ટ એડ કરી લેવાના છે.
ફોન્ટ એડ કરી લેશો એટલે પરફેક્ટ આ રીતનું લખેલું બતાવશે મિત્રો. આમાં કાંઈ ચેન્જ નહીં થાય. બાકી ફોન્ટ એડ નહીં કરો તો નહીં બતાવે. ફોન્ટ તમારે આમાં એડ કરી લો એટલે શું કરવાનું મિત્રો, જે પણ ફોન્ટ એડ કરી લ્યો મિત્રો, માનો કે તમે ફોન્ટ એડ કરી લીધો હોય પછી તમારે એડિટ ટેક્સ્ટમાં જઈ અને અહીંયા ફોન્ટમાં જઈ અને જે પણ ફોન્ટ બતાવતો એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો છે. એટલે તમારે એ જ ફોન્ટ આવી જશે મિત્રો. તો આટલું કરી લેવાનું છે. આ ફોન્ટ લિરિક્સમાં આટલું કામ છે. પછી મિત્રો આગળ આવી જવાનું છે. આગળ આવશો એટલે મિત્રો અહીંયા તમને લખેલું બતાવશે MS ક્રિએશન. તો મિત્રો આને ચેન્જ કરવા માટે પણ તમારે સેમ જ કરવાનું છે. માથે ટિક કરી અને એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમારે નામ પણ ચેન્જ જે પણ રાખવું હોય એ કરી દેવાનું છે. ટિકના બટનમાં ટિક કરી દેવાનું છે એટલે તમારું નામ પણ ચેન્જ થઈ જશે. પછી મિત્રો આગળ આવી જવાનું છે. આગળ આવી અને અહીંયા સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, જે આપણે ફોટો બનાવેલો છે પહેલાં તો હું ફોટો લઈ લઉં છું. તો આપણે ફોટો લઈ લઉં છું. તો આપણે તમને ખ્યાલ હોય આ ફોટો આપણે બનાવેલો છે. તો આ ફોટો આપણો આવી ગયો છે. તમે ફોટો બનાવશો એટલે પરફેક્ટ તમારે આ રીતનો ફોટો બની જશે મિત્રો. પછી મિત્રો એને લોંગ પ્રેસ કરી ફોટાને સાવ આપણે નીચે લઈ લેવાનો છે અને સોંગ ઉપર જ મૂકી દેવાનો છે. સોંગ ઉપર મૂકી અને સોંગની લાસ્ટમાં વહી જવાનું છે અને ફોટા ઉપર આ રીતનું ટચ કરી અને લંબાઈ સોંગ જેટલી કરી લેવાનું છે. જે લાસ્ટ બીટ માર્ક છે અહીંયા આવીને આ લંબાઈ આટલી કરી લેવાની છે સોંગ જેટલી. એટલે તમારો ફોટો આખા સોંગમાં મતલબ કે અડધા સોંગમાં આવી જશે. પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો. પછી મિત્રો તમારે શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં. પછી મિત્રો પાછા પ્લસના બટનમાં આવી અને તમારે હવે એક ટેમ્પલેટ આમાં એડ કરવાનું રહેશે. તો એ ટેમ્પલેટ હું તમને બતાવી દઉં. તો આપણું કંઈક આ પ્રકારનું ટેમ્પલેટ છે. તો આ ટેમ્પલેટ તમે જોઈ શકો છો મિત્રો. આ ટેમ્પલેટ આપણું છે. તો એને માથે ટચ કરી અને આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી લેવાનું છે. 90 રોટેટ કરી લેવાનું છે મિત્રો. તો હું 90 રોટેટ કરી દઉં છું. 90 રોટેટ કરી અને આને ફૂલ સાઇઝ કરવી પડશે. તો ફૂલ સાઇઝ કરવા માટે આ 3 ડોટમાં જવાનું છે. એમાં જઈ અને આને ફિલ કમ્પસ એરિયા કરી લેવાના છે. આ ફિલ કમ્પસ એરિયા કરી લેવાના છે. આટલું કરી લેશો એટલે ફૂલ સાઇઝ થઈ જશે. પછી આ બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી જવાનું છે. બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં આવશો એટલે તમારે મિત્રો આ પહેલું ઓપ્શન નહીં ને બીજું ઓપ્શન આ લાઇટિંગ લખેલું બતાવતું છે એ તમારે દઈ દેવાનું છે. એટલે તમારું આ ટેમ્પલેટ પણ આમાં કંઈક આ રીતનું એડ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું. પછી મિત્રો તમારે શું કરવું છે, સોંગની લાસ્ટમાં આવી જવાનું છે અને ટેમ્પલેટની લંબાઈ વધારે હોય તો કટ કરી દેવાની રહેશે. આ રીતની કટ કરી દેવાની છે. પાછળનો પાર્ટ અહીંથી કટ કરી દેવાનો છે. એટલે આપણું ટેમ્પલેટ પણ આમાં કંઈક આ રીતનું સેટ થઈ જશે. તો હું થોડુંક તમને દેખાડી દઉં કે આપણું સ્ટેટસ કંઈક આ પ્રકારનું જોઈ શકો છો. આ રીતનું પરફેક્ટ તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે મિત્રો. પછી તમારે કાંઈ જ આમાં કરવાની જરૂર છે નહીં મિત્રો. પછી તમારે જે પણ તમારો લોગો બોગો કાંઈ પણ એડ કરવો હોય મિત્રો એ કરી શકો છો. એ કરી મિત્રો અને પછી મિત્રો તમારે સ્ટેટસને સેવ કરવું હોય એટલે મિત્રો તમારે સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી મિત્રો અને તમારે જે પણ સાઇઝ સપોર્ટ થતી હોય સાઇઝ રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે મિત્રો. એટલે તમારું મિત્રો સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો એક વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો કોમેન્ટ પણ વિડીયોસ બહુ સારો લાગ્યો હોય તો કોમેન્ટ પણ કરી દેજો. અને તમારા મિત્રોને આવું સ્ટેટસ બનાવવું હોય તો મિત્રો એને પણ શેર કરી દેજો. બાકી આવા જો એડિટિંગના વિડીયો તમને પસંદ આવતા હોય તો મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે આવા કંઈક નવા જ વિડીયો એડિટિંગના લાવતા રહેશું. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.